પ્રતિભાસમાં મલિનતા નથી, એ તો સ્વચ્છતા છે. પણ જેનો પ્રતિભાસ થાય કે શરીરનો પ્રતિભાસ થયો તો શરીર મારું, તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, મિથ્યા જ્ઞાન થઈ ગયું. કામ સમ્યક જ્ઞાન થાય અને કાં મિથ્યા જ્ઞાન, બેમાંથી એક જ્ઞાન થાય. શરીરનો પ્રતિભાસ દેખાણો, શરીર મારું. મોટર 5 લાખની આવી, ડિલિવરી થઈ, પ્રતિભાસ તો થયો. જ્ઞાની 10 લાખની મોટર લે, ઓલો 5 લાખની એને આવે, તો જ્ઞાનીને પ્રતિભાસ થાય છે 10 લાખની મોટર. પણ એ મોટરને જાણતા કે જાણે છે અને નથી જાણતા એમ તમે કહો છો, કે જાણતો નથી એમ કહો છો? એ જરા ખુલાસો કરો. ખુલાસાની જરૂર છે. છેલ્લો દિવસ છે ને આજ તો. 10 લાખની મોટર એ આવી, ડિલિવરી થઈ. અરે ચક્રવર્તીના તો કરોડ રૂપિયાની મોટરો, એમાં શું પણ છે? પણ પ્રતિભાસ માત્ર થાય છે. એના પ્રતિભાસ, એનો પ્રતિભાસ જેમાં થાય છે એ જ્ઞાન આત્માને જાણે છે. પણ પ્રતિભાસ વખતે ઓલો 5 લાખની મોટર આવીને પ્રતિભાસ થયો તો મોટર મારી, દીકરાનો જન્મ થયા, ખબર આવ્યા દીકરો મારો. અરે પ્રતિભાસ તને થયો છે, દીકરો મારો ક્યાંથી લાવ્યો તારો? પરપદાર્થ તારો ક્યાંથી થાય? જો આમ કહેશો તો સંસારનો નાશ થશે. કે સંસારના નાશ માટેનું આ સ્વાધ્યાય છે. તારે સંસાર રાખવો હોય તો અહીંયા તારું કામ નથી. કુંદ ભગવાનની વાણી સાંભળ અને સંસાર રે, રુચિપૂર્વક સાંભળે તો સંસાર રે નહીં. આ તો સંસારના નાશની સ્વાધ્યાય ચાલે છે. બોલો, કરોડની મોટર હોય. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા, એના વૈભવની વાત સાંભળે તો ગળે ન ઉતરે એટલો તો એનો વૈભવ હોય. શાંતિનાથ ભગવાન તીર્થંકર 3 પદ હતા, કામદેવ, ચક્રવર્તી અને કામદેવ એટલે એનું રૂપ આખું જુદું પુણ્યનું કારણ હોય. એ દેવલાલી પાસે એક જાત્રાનું સ્થળ છે. હા, માંગી તુંગી. માંગી તુંગી પહાડ ઉપર જાત્રા કરવા ગયો હું. તો આખા ભારતમાં એક જ પ્રતિમા મેં જોઈ કે એનું મુખ ભીત તરફ હતું. બધાના મુખ તો આમ હોય ને, દર્શન કરે એટલે મોઢું દેખાય, બધાને મોઢું દેખાય. આ મોઢું જ એનું જુદું, ભીત તરફ મોઢું હતું. મેં પૂછ્યું આ શું? કે કામદેવ હતા. અને કામદેવ જ્યારે હતા ને પોતે, અને પછી એ મુનિ દીક્ષા અંગીકાર કરી. કામદેવ છે એ તો આહાર લેવા પણ આવે, પણ એ સ્ત્રીઓ તદ્દન ગાંડી થઈ જાય એકદમ એનું રૂપ જોઈને, ભાન ભૂલી જાય. એ મુનિને ખબર પડી કે અરે આ રૂપને મારે શું કરવું? બસ પછી ધ્યાનમાં બેસી ગયા. ભીતની સામે જોઈને, ગુફામાં ભીત હોય ને તો કોઈ દર્શન કરવા આવે તો મોઢું દેખાય નહીં, એને વાહો દેખાય. હવે આ જાય બધા, કેવું જ્ઞાન થઈ ગયું એને. એવી એક પ્રતિમા છે આખા ભારતમાં. ઘણી પ્રતિમાનો મેં દર્શન કર્યા, પણ આવી પ્રતિમા ક્યાંય નથી. માંગી તુંગીમાં છે. એટલે શાંતિનાથ ભગવાનને એ પોતે કામદેવ પણ હતા, ચક્રવર્તી પણ હતા એ પદમાં, અને તીર્થંકર પણ હતા. એ તીર્થંકરનો ઉદય તો પછી જ્યારે દીક્ષા લે ને ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે, ત્યાં સુધી તો ગ્રસ્ત હોય છે. સમજી ગયા? હવે એનો વૈભવ, એના વૈભવનો પ્રતિભાસ થાય છે જે જ્ઞાનમાં, કે જે જ્ઞાન આત્માને જાણે છે. અરે પ્રભુ એ પ્રતિભાસના વિષયને જાણતા અને પ્રતિભાસને જુદો પાડીને જાણતા, અને જેમાં પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાયને પણ જાણતા નથી. એ તો જ્ઞાયકને જાણે છે.
ફાઇનલ જજમેન્ટ. હે ફાઇનલ જજમેન્ટ, છેલ્લામાં છેલ્લું જજમેન્ટ. હા હા. આ તો બધા સુપ્રીમ કોર્ટના કાયદા આમાં પૈસાના છે. હા, સર્વજ્ઞ ભગવાને કહેલી વાત એણે ઝીલીને અહીંયા આવી અને મદ્રાસથી 80 માઇલ દૂર પોંદુર હિલ છે. પોંદુરનો અર્થ સોના, પોંદુરનો અર્થ સોનું, સોનાની હિલ ત્યાં છે. હવે તો પથ્થર છે, સોનું નથી, પણ અહીંયા હિલ ઉપર પોતે તપસ કરતા હતા. ત્યાં એને આ તાલપત્રો ઉપર શાસ્ત્રો લખ્યા. હા, 5-6 શાસ્ત્રો પ્રસિદ્ધ છે. તો ઘણા શાસ્ત્રો લખ્યા છે, પણ બાકી પ્રસિદ્ધિ નથી. 84 પાહુ. હા, સમર્થ આચાર્ય થઈ ગયા, સ્વદેહે ગયા. કોઈ એમ કહે છે કે એના મિત્રો સ્વર્ગમાંથી આવે દેવો લઈ ગયા, કોઈ એમ કહે છે કે રુધિ થઈ ગયા. જે હોય તે ત્યાં ગયા એ 100% સાચી વાત. અને એ જ્યાં પધાર્યા ને, ત્યાં પધાર્યા 8 દિવસ રહ્યા. તે વખતે મનુષ્ય તો હોય ને ઘણા સમોસણમાં તો, હે, એમાંથી કેટલાક મનુષ્ય ભારતમાં આવ્યા, જોયેલા છે. શું કરું, કોણ માને? અપૂર્વ વાતો બહાર આવી છે. કુંદકુંદની વાણી એટલે ભવનો અંત. એનો ભાવ ભાષણ થાય તો ભવનો, શબ્દનું ભાષણ થાય એમાં કાંઈ નહીં, પણ એનો ભાવ જે કહેવા માંગે છે એ અંદરમાં ઉરમાં, જ્ઞાનમાં ઉતરી જાય અંદરમાં, અને અંદરમાં પ્રત્યક્ષ વેદન લઈ લે આત્માનો એકવાર, ખલાસ. અહીંથી સીધો મોક્ષ નથી, ડાયરેક્ટ નથી, પણ ઇનડાયરેક્ટ છે. બુકિંગ થાય છે અહીંયા મોક્ષનું. બુકિંગ એટલે સમ્યક દર્શન થયું એ બુકિંગ, બસ. પેલા તો ઓફિસ હતી સોનગઢમાં, બુકિંગ ઓફિસ હતી. હવે ગુરુદેવ વયા ગયા પાછા સ્વર્ગમાં. હા હા, બહુ કાળ સારો છે. જેને કામ કરવું હોય પોતાનું, એને અવસર બહુ સારો આવ્યો છે. હા હા હા. ગુરુદેવની ઓફિસ ભાઈ રાજકોટમાં ખુલી ગઈ. આ રીતે આત્મા હવે ટોટલ મારે છે. આ રીતે આત્મા દીવાની જેમ, દીવાનો દ્રષ્ટાંત આપ્યો હતો ને, એની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. આ ઉદાસીનનો અર્થ કરે છે કૌંસમાં, અર્થાત સંબંધ વગરનો. જ્ઞાતાગ્નિનો સંબંધ પરની હારે આત્માને નથી. આત્માને જ્ઞાતાગ્નિનો સંબંધ અંદરમાં છે. આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય, એવો જ્ઞાતાગ્નિનો ભેદરૂપ વ્યવહાર છે. પણ એ ભેદરૂપ વ્યવહાર ઓળંગીને અભેદ થઈ જાય છે. ત્યારે એક જ્ઞાયક, એ જ્ઞાયકના 3 પ્રકાર. જ્ઞાતા એ પોતે, જ્ઞેય પોતે, અને જ્ઞાન પણ પોતે. અપરિણામી ધ્યેય અને પરિણામી થાય તે જ્ઞેય. સમય એક. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. આત્મા હો સદાય ત્રણેય ઉદાસીન છે. ઉદાસીન એટલે સંબંધ વગરનો. કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, અને જ્ઞાતાગ્નિ સંબંધ પણ, અને અંદરમાં ભેદરૂપ પણ સંબંધ નથી. અભેદ થઈ જાય છે. ઓળંગી જવું એને. તટસ્થ છે. લ્યો, ઉદાસીનનો અર્થ તટસ્થ છે. નથી કહેતા ભાઈ આ સાક્ષી છે, તો સાક્ષીને જેલ હોય? સાક્ષીને બોલાવે પછી તે જોયું હોય કે, તો એ સાક્ષીને ડર ન હોય. એમાં આત્મા તટસ્થ ઉદાસીન સાક્ષી છે. હા, એક વખતનો પ્રસંગ યાદ આવ્યો. સોગાનીજી થઈ ગયા કલકત્તાના. એને અનુભવ થયો ગુરુદેવના પ્રતાપે, એના નિમિત્તે. અને એ એકાવતારી પુરુષ છે, એક જ ભાવ બાકી છે. સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી નીકળીને વયા જશે મોક્ષ. ત્યાં પછી બપોરે ચર્ચા થાય સોનગઢમાં. તે બરાબર એને કોઈ ખ્યાલ નહીં, સમજી ગયા.
બપોરે ચર્ચા થાય તો વાં ભક્તિ થાય ને અહીંયા ચર્ચા કરે. તેમાં એક મુમુક્ષુએ એને ચીટ્યો ભર્યો. ચીટ્યો ભર્યો એટલે હું, આ તમે શું કરો છો કે? આ તો ચર્ચા કરી છે મેં, કે વાં ભક્તિ ચાલે છે ને અહીંયા ચર્ચા તમે કરો છો. પછી પોતે બોલ્યા, આ બધું સ્વપ્નમાં થાય છે, જાગ્રત અવસ્થામાં આ કાંઈ થતું. બે કાનો કાન શબ્દ સાંભળ્યા. હા 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 હા, હે સ્વપ્નમાં થઈ રહ્યું. હા, સપનોમાં થઈ રહ્યું છે. એટલે કરતા નથી પોતે, અને સપનામાં થાય છે એ સાચું. જાગ્રત અવસ્થામાં તો અમને અમારો આત્મા જ જણાઈ ગયો છે. એવી વાતો તો ઘણી હોય છે, અને આ મહાપુરુષના પ્રતાપે ઘણા ધીમે ધીમે કોઈ પાયમાં કોઈ પામશે. ભાવાર્થ, શબ્દાદિક જડ પૂતગલ દ્રવ્યના ગુણો છે. શબ્દ છે એ પૂતગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કંઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર. ગ્રહણનો અર્થ અર્થાત તું અમને જાણ. ગ્રહણનો અર્થ જાણવું. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને, એટલે પોતાના આત્માને જાણવાનું છોડીને એનું જ્ઞાન તેમને, એટલે બાહ્ય પદાર્થ શબ્દાદિને ગ્રહવા એટલે જાણવા, તેમના પ્રત્યે જતો નથી. એટલે એનું લક્ષ છૂટી ગયું છે, આત્માનું લક્ષ થઈ ગયું છે. એટલે શબ્દાદિને જાણતા નથી. શબ્દનો પ્રતિભાસ થાય છે પણ શબ્દને ન જાણે. ગણધર પ્રભુ જીવધ્વનિ સાંભળે, શબ્દ સાંભળે ઇન્દ્રિય જ્ઞાન, અને શબ્દનો પ્રતિભાસ થાય અતિન્દ્રિય જ્ઞાનમાં. તો પણ ગંધર્વ ભગવાન એ જે શબ્દનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, કે જે જ્ઞાન આત્માને અવેદપણે જાણે છે. આ ઘડીકમાં પરિણતિ ને ઘડીકમાં ઉપયોગ, ઘડીકમાં પરિણતિ ને ઘડીકમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને ગણધર પ્રભુ, મહાવીરના પટશિષ્ય દેવાન. આ મહાવીર પ્રભુનું શાસન ચાલે છે. એમાં ભગવાન મહાવીર પછી ગણધર ભગવાન આવ્યા, અને પછી ત્રીજું નામ ગૌતમનું આવ્યું, આનું કુંતનનું ભગવાન આવ્યું. એવી વસ્તુ છે. ત્રીજું નામ હશે કેવો સમર પુરુષ થયો હશે. કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા, તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ પોતાને જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જો જાણતા, પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી પરિણમતા શબ્દાદિ કિંચિત માત્ર પણ વિકાર કરતા, શબ્દોનો પ્રતિભાસ થાય પણ શબ્દને જ્ઞાન જાણે નહીં. જેમ પોતાના સ્વરૂપથી પ્રકાશ થાય એવા દીવાને ઘટપટાદી પદાર્થો વિકાર કરતા નથી, તેમ આવો વસ્તુ સ્વભાવ છે. તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને દેખી સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણદ્રવ્યને જાણી, તેમને સારા નરસા ઇષ્ટ નિષ્ઠની કલ્પના કરી અને રાગ દ્વેષ રૂપે પાતમાં પરિણમી જાય છે. તે એનું અજ્ઞાન છે. લ્યો, થઈ ગયો આજનો વિષય પૂરો આપણો. હવે ભક્તિનો પ્રોગ્રામ છે. ઓલા પુસ્તકો છે ને આપણી પુસ્તકો, વેદનાન ભજનાવલી 83 નંબરનું ભજન. प्रातः स्मरणी कमल से कोमल नसीमन शीतल करुणा के सागर सम्राटों के सम्राट वाणी भूषण
कुंद कुंद गुरु के लघुनंदन, साधना के सम्मेद शिखर, ब्रह्मा के ब्रह्म बाप, रवि तुल्य तेजस्वी, सुधा तुल्य वचन, ज्ञान में वर्धमान, अध्यात्म जगत के अमरदीप, धर्म धुरंधर, ज्ञान जगत के रत्नमणि, अध्यात्म के मसीहा, डूबते हुओं के तारणहार, धर्म के अवतार, सिमंदर भगवान के संदेश बाहर, आचार्य कुंदकौन और अमृत चंद का कुंदामृत पिलाने वाले, अभाग्नि से बचाने वाले, वर्तमान काल के असंख्य जीवों को निगोद से निकालकर सिद्ध दशा का मार्ग प्रशस्त करने वाले, ज्ञान के स्वयंभू रमण समुद्र, धर्मयुग सृष्टा, पूज्य सदगुरुदेव, महान संत महान संत को अनंत 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 बंधन सहित जय हो जय हो जय हो। नहीं सीडी है रॉन्ग लाइट भाई बरोबर છે પણ એ આ ઓરિજિનલ મજા ભલે કાપી નાખે અહીં 70% કાપી